હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે પાણીની કઠિનતાની ગણતરી આધારિત કેટલાક એમસીક્યુ સોલ્વ કરવા પ્રયત્ન કરીએ। ચલો શરૂઆત કરીએ મિત્રો। પહેલા એમસીક્યુને જોઈએ। શું છે પહેલો એમસીક્યુ? એક પાણીનો નમૂનો એટલે એક પાણીનું સેમ્પલ 1 મિલીગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ અને 1 મિલીગ્રામ મેગ્નેશિયમ ક્લોરાઇડ ધરાવે છે। તો તેના આધારે પાણીની કઠિનતાને કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 અહીંયા CaCO3 આવશે ના સંદર્ભમાં દર્શાવો। આપણે જનરલી જે કોઈ પણ ક્ષાર હોય એની કઠિનતાને કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકના સંદર્ભમાં દર્શાવીએ છીએ। ઓકે, તો આની માટે મારે શું કરવું પડશે? બે ગણતરી કરવી પડશે, બરાબર। એક ગણતરી મારે કેલ્શિયમ ક્લોરાઇડ માટે, બીજી ગણતરી મારે મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે। કેલ્શિયમ ક્લોરાઇડનો અણુભાર જોઈએ, CaCl2 નો મોલેક્યુલર વેટ જોઈએ, તો મોલેક્યુલર વેટ એ કેલ્શિયમનો કેટલો થશે? 40 અને અહીંયા ક્લોરાઇડનો 35.5 ગુણ્યા 2 એટલે 71 એટલે આ થયો 111 બરાબર ગ્રામ પ્રતિ મોલ। અને એના ઉપરથી આ કેલ્શિયમ ક્લોરાઇડનો ઇક્વિવેલન્ટ વેટ જોઈએ, તુલ્યભાર આપણે જોઈએ તો 111 ભાગ્યા 2 કરવાના થશે એટલે જવાબ કેટલો આવશે મિત્રો? આનો જવાબ આવશે 55.5। તે જ પ્રમાણે મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે પણ આપણે જોઈ લઈએ। મેગ્નેશિયમ ક્લોરાઇડ એની માટે મોલેક્યુલર વેટ જોઈએ તો કેટલું થશે? તો એ 24 + 71 એટલે આપણને 95 ગ્રામ પ્રતિ મોલ। અને અહીંયા મેગ્નેશિયમ ક્લોરાઇડનો ઇક્વિવેલન્ટ જોઈએ તો કેમ કરીશું? 95/2 કરવાનું થશે અને એ આપણને મળશે 47.5 બરાબર ઇક્વિવેલન્ટ। ઓકે, દાખલો તો સિમ્પલ જ છે મિત્રો, આપણે જે કરતા હતા તેવી રીતે જ ગણશું। તો મિત્રો આના આધારે આપણે ગણતરી કેમ કરીશું? આપણે કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકના આધારે ગણતરી કરીએ છીએ, એના સંદર્ભમાં ગણતરી કરીએ છીએ। પહેલો ક્ષાર કયો છે આપણો? કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2, તો CaCl2 માટે ગણતરી કરીએ, બરાબર। સૂત્ર આપણને યાદ છે, જે તે ક્ષારનું દળ ગુણ્યા કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્યાંક છેદમાં જે તે ક્ષારનો તુલ્યાંક, બધું આપણી પાસે રેડી છે। આનું દળ આપણને આપ્યું છે 1 મિલીગ્રામ તો 1 લઈ લઈએ। કેલ્શિયમ કાર્બોનેટનો તુલ્યાંક 50 આપણે જાણીએ છીએ અને આ કેલ્શિયમ ક્લોરાઇડ છે એનો ઇક્વિવેલન્ટ આપણે ગણી નાખ્યો છે 55.5। ઓકે, એટલે આનો જવાબ મિત્રો આપણને આવશે 0.90 બરાબર આટલા મિલીગ્રામ। તો આ જવાબ તો આપણો 0.90 મિલીગ્રામ તો આવ્યો મિત્રો, બરાબર, પણ આ 90 મિલીગ્રામ જવાબ આવ્યો અને અહીંયા બધા જે જવાબ છે પીપીએમમાં છે। એટલે આપણે ઉપર રકમમાં ચોખવટ નથી કરી કે 1 મિલીગ્રામ કેલ્શિયમ ક્લોરાઇડ ને 1 મિલીગ્રામ મેગ્નેશિયમ ક્લોરાઇડ કેટલા પાણીમાં આપણે પર લીટર છે એમ ગણી લઈએ એટલે આ મિલીગ્રામ પર લીટર એટલે આપણા માટે 0.90 એ પીપીએમ થઈ ગયા। ઓકે, એવી રીતે બીજા ક્ષાર માટે મારે ગણતરી કરવી છે તો એની માટે આપણે ગણતરી કરીએ કેલ્શિયમ ક્લોરાઇડની જેમ મેગ્નેશિયમ ક્લોરાઇડ માટે ગણતરી કરીએ તો મેગ્નેશિયમ ક્લોરાઇડ માટેની ગણતરીમાં ફરી પાછું ક્ષાર ઉત્પન્ન કરે છે, એનું દળ આપણે 1 મિલીગ્રામ લેવાનું છે, બરાબર। અહીંયા તો 50 જ આવશે, ફિક્સ અને ફાઇનલ છે। અને મેગ્નેશિયમ ક્લોરાઇડનો તુલ્યબળ આપણે 47.5 છે, 47.5 અને આનો જવાબ 1.05 બરાબર। આ પણ મિલીગ્રામ પર લીટરમાં ગણીએ એટલે આ જવાબ થશે 1.05 મિલીગ્રામ પર લીટર એટલે પીપીએમમાં દર્શાવી શકાય, બરાબર। તો અહીંયા આ બે ક્ષારો છે, એક ક્ષારે કઠિનતા તે ઉત્પન્ન કરી એ પોઈન્ટ, બરાબર, એક ક્ષારે જે કઠિનતા ઉત્પન્ન કરી એ 0.90 છે, બીજા ક્ષારે ઉત્પન્ન કરી 1.05 છે એટલે સાદો સરવાળો મારવાનો રહેશે 0.90 વત્તા 1.05 છે એટલે ફાઇનલી આપણે 1.95 આટલા પીપીએમ એ પાણીની કુલ કઠિનતા હશે એટલે 1.95 પીપીએમ એટલે ઓપ્શન કયો થશે મિત્રો? સી। તો આનો જવાબ આવશે સી। ઓકે, બીજો દાખલો મિત્રો, કેલ્શિયમ સલ્ફેટના દ્રાવણની મોલારિટી 10⁻³ મોલર છે તો કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભે કઠિનતા નક્કી કરો। આપણે એક એવું દ્રાવણ કે જેમાં આ કેલ્શિયમ સલ્ફેટ કે જે કઠિનતા ઉત્પન્ન કરતો, સ્થાયી કઠિનતા ઉત્પન્ન કરતો ક્ષાર છે એની મોલારિટી ઓલરેડી 10⁻³ મોલર આપેલું છે અને આપણે એ મોલારિટીને શેમાં બતાવવાનું છે? એને કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં એ કઠિનતા દર્શાવવાની છે અને બધા પીપીએમ એકમ છે એટલે પીપીએમમાં આપણે એને બતાવવી પડશે। ઓકે, આ દાખલો આપણે કેમ ગણી શકીએ મિત્રો? તો પહેલા આપણને ખબર જ છે કે ભાઈ કેલ્શિયમ સલ્ફેટ, બરાબર, એના દ્રાવણની સાંદ્રતા કેટલી આપી છે? 10⁻³ મોલર છે।
એનો મિનિંગ આપણે શું કાઢીશું, એને લખું છું એટલે કે શું, એટલે કે એનો મિનિંગ શું કરીશું આપણે, તો 10⁻³ મોલર એટલે 10⁻³ મોલ, 10⁻³ મોલ કેલ્શિયમ સલ્ફેટ બરાબર 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય હોય, ઓગળેલો હોય, બરાબર ને, મોલ પ્રતિ લિટર ના આપણે કહીએ મોલર, મોલર એટલે મિનિંગ શું થશે, આટલો કેલ્શિયમ સલ્ફેટ એ 1 લિટર પાણીમાં ઓગળેલો હોય એટલે એની સાંદ્રતા 10⁻³ મોલર થાય. ઓકે, હવે 10⁻³ મોલ જે છે એને આપણે વજનમાં કન્વર્ટ કરવા છે. એની માટે મારે આ કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ સલ્ફેટનો મોલેક્યુલર વેટ ગણું, તો એની માટે કેલ્શિયમનો મારે 40 ગણવાનો થશે, સલ્ફરનો 32 અને આ 4 ઓક્સિજનનો 16 ચોક 64 એટલે 4 ને 2 6 બરાબર, અને અહીંયા 6 ને 4 10 ને 13 એટલે 136 આટલા ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. ઓકે, આપણને તુલ્ય ભારની બી જરૂર પડશે એટલે અહીંયા કેલ્શિયમ સલ્ફેટનો ઇક્વિલન્ટ વેટ પણ શોધી લઈએ તો 136 અને વીજભાર 2 થશે એટલે ભાગ્યા 2 અને 136 ભાગ્યા 2 કરીએ એટલે આ જવાબ આવશે મિત્રો 68 બરાબર, આટલા ઇક્વિલન્ટ આવશે, તુલ્યાંક આવશે. ઓકે, આના આધારે મિત્રો આપણે એવું લખી શકીએ કે ભાઈ 1 મોલ જો હોય તો એમાં 136 ગ્રામ કેલ્શિયમ સલ્ફેટ હોય. આપણે કેટલા છે મિત્રો, 10⁻³ મોલ છે, તો સ્વાભાવિક છે એમાં કેટલા હશે, તો સાદું પદ જ થયું 136 ગુણ્યા 10⁻³ ગ્રામ આ કેલ્શિયમ સલ્ફેટ થયો. મિત્રો તો આપણને કેલ્શિયમ સલ્ફેટનું વજન ગ્રામમાં મળ્યું. હવે 4 ઓપ્શન તમે જુઓ તો જવાબ તમને પીપીએમમાં આપ્યા છે. પીપીએમમાં આપ્યા છે એટલે મારે એ જે છે ને મિલીગ્રામ પર લિટરમાં એને લઈ જવું પડે. ઓલરેડી આપણે 1 લિટર માટે જ ગણીએ છીએ એટલે લિટર તો છે, પણ આ દળ જે ગ્રામમાં છે એને મારે કન્વર્ટ કરવું પડે મિલીગ્રામમાં. મિલીગ્રામમાં કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે, 136 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 10⁻+3 કરવું એટલે આ ગયું મિલીગ્રામમાં કેલ્શિયમ સલ્ફેટ. ઓકે, બરાબર સમજો મિત્રો, મારે પીપીએમમાં લેવું છે એટલે મિલીગ્રામ પર લિટરમાં લેવું પડે વજન. ઓકે, અને આ દાખલો 1 લિટર માટે જ હું ગણું છું કારણ કે મને સાંદ્રતા મોલરમાં આપી એટલે પર લિટરે થયું. તો મારે શું કરવાનું હતું, હવે મારે દળને ખાલી ગ્રામમાંથી મિલીગ્રામમાં લઈ જવા માટે એને મેં 10⁻³ વડે ગુણી નાખ્યું. હવે આપણે કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં જે તુલ્યાંક ઇક્વિલન્ટ ગણીએ છીએ એનું સૂત્ર આપણને ખબર જ છે. એની માટે આપણે શું લઈએ છીએ, ઉપર ક્ષારનું દળ ગુણ્યા કેલ્શિયમ કાર્બોનેટના ઇક્વિલન્ટ લેવાના અને નીચે જે ક્ષાર લઈએ છીએ તે ક્ષારના ઇક્વિલન્ટ તુલ્યાંક લેવાના. ઓકે, ક્ષારનું દળ તો અહીંયા આપણે જોઈ શકીએ ક્ષારનું દળ આ 10⁻³ ને 10⁻3 ચાલ્યા ગયા એટલે આ થશે 136 ઇન્ટુ કેલ્શિયમ કાર્બોનેટનો ઇક્વિલન્ટ 50 આવશે અને છેદમાં ક્ષારનો ઇક્વિલન્ટ એ કેટલો મળશે આપણને, તો ક્ષારનો ઇક્વિલન્ટ આપણે અહીંયા ગણિત નાખેલો હતો 68. ઓકે, 68 અને 68 છે એટલે અહીંયા 2 થશે અને 50 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 100 બરાબર. આ થયું આપણું મિલીગ્રામ. આ વજન આપણે મિલીગ્રામમાં લીધેલું હતું અને જે ગણતરી કરીએ છીએ પર લિટર તો મિલીગ્રામ પર લિટર અને મિલીગ્રામ પર લિટર એટલે 100 ppm અને 100 ppm એટલે મિત્રો ઓપ્શન કયો થશે આનો, આનો ઓપ્શન થશે બી, જવાબ આવશે બી. ઓકે, આ એક રીતે મેં દાખલો ગણ્યો, આપણા રેગ્યુલર સૂત્રથી ગણ્યો. કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં આપણે જે કઠિનતા બતાવવાની હતી તે આપણું આ રેગ્યુલર સૂત્ર હતું તેથી ગણ્યો, એનો ઉપયોગ કર્યો. એનો ઉપયોગ ન કરું તો પણ ગણી શકાય, બીજી રીતે બી ગણી શકાય. કેવી રીતના, તો રકમ આને યાદ રાખું છું મિત્રો બરાબર, રીત બદલું છું તો આપણે નવી રીત નવો કલર વાપરીએ બરાબર. બીજી રીતે આપણે ગણીએ, કઈ રીતે ગણશું જરાક ધ્યાનથી જોજો. બીજી રીત બરાબર, આપણે શું કરવાનું છે, આ જે દ્રાવણ છે દ્રાવણમાં તો આપણે ક્લિયર થઈ ગયા છે કે અહીંયા કેલ્શિયમ સલ્ફેટના દ્રાવણમાં શું નક્કી કર્યું હતું આગળ કે 10⁻³ મોલ બરાબર 1 લિટર દ્રાવણમાં દ્રાવ્ય હોય, આપણે પહેલેથી નક્કી કરેલું હતું. ઓકે, હવે આ જે આપણી જે સાંદ્રતા છે એને કઠિનતાના કેલ્શિયમ કાર્બોનેટના કઠિનતાના સંદર્ભમાં બતાવીએ એટલે આમ લખવું પડે CaSO4 ના ઇક્વિલન્ટ બરાબર કેલ્શિયમ કાર્બોનેટના ઇક્વિલન્ટ તુલ્યાંક. હવે આ ઇક્વિલન્ટ છે એને આપણે એમ બતાવી શકીએ n ફેક્ટર ગુણ્યા મોલ ઓફ કેલ્શિયમ સલ્ફેટ બરાબર n ફેક્ટર ગુણ્યા
મોલ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. આપણે કે એન ફેક્ટર એટલે શું? એન ફેક્ટર એટલે આપણે જે તુલ્યાંક ગણતા હોઈએ ને, તુલ્યાંક ગણવામાં અણુભારના છેદમાં બરાબર છે, આપણે એસિડિકતા કે બેઝિકતા લઈએ અથવા તો એની સંયોજકતા પ્રમાણે વીજભાર જે કંઈ આપણે ભાગાકારમાં નીચે જે કંઈ આંક લઈએ એન કહીએ, એને આપણે એન ફેક્ટર કરી ઓળખશું. હવે આ બંને જે ક્ષાર છે કેલ્શિયમ સલ્ફેટ અને કેલ્શિયમ કાર્બોનેટ, એમાં બંનેનો વીજભાર Ca+2 SO4-2 બરાબર +2 અને +-2, આમાં બી +2 અને -2 છે, એટલે એન ફેક્ટર બંનેનો સરખો થશે 2 બરાબર. આનો પણ 2 થશે એટલે 2 આપણે ઉડાડી દેવાના છે. આ તો આપણે ખાલી લખવા ખાતર લખીએ છીએ. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ ને અહીંયા મોલ ઓફ કેલ્શિયમ સલ્ફેટ. તો પહેલા તો એન ફેક્ટર બેઉનો સરખો આવ્યો એટલે ઉડાડી દીધો. હવે મોલ ઓફ કેલ્શિયમ સલ્ફેટ જે આપણે ઓલરેડી ફાઇન્ડ આઉટ કરી દીધેલા છે, એ કેટલા છે? 10⁻³ મોલ છે. કોના? કેલ્શિયમ સલ્ફેટના. તો સ્વાભાવિક છે મોલ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ પણ કેટલા થશે? 10⁻³ થશે બરાબર. એટલે આમ આપણને દ્રાવણમાં એને ઇક્વિવેલન્ટ કર્યું એટલે કેલ્શિયમ કાર્બોનેટના મોલમાં સંખ્યા આપણને કેટલી મળી? તો 10⁻³ મોલ આપણને મળ્યા. હવે મોલને મારે વજનમાં કન્વર્ટ કરવું છે. કેવી રીતે કરીશ? જરાક ધ્યાનથી મિત્રો. બરાબર છે, આપણે મોલને વજનમાં કન્વર્ટ કરવું છે એટલે કેલ્શિયમ કાર્બોનેટનું દળ અથવા વજન બરાબર શું કરીશું? તો એના મોલ ગુણ્યા એનો મોલિક્યુલર વેટ. મોલ કેટલા છે? 10⁻³ મોલિક્યુલર વેટ કેટલો છે? 100. એટલે આ આવશે મિત્રો 0.1 બરાબર છે, 0.1 ગ્રામ. ઓકે, તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટનું મેં દળ શોધી લીધું. હવે હું કયું સૂત્ર વાપરવાનું છું? ppm નું, પાર્ટ પર મિલિયન. ppm પાર્ટ પર મિલિયન બરાબર. એમાં ઉપર આપણે લેવાનું થશે દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું દળ, નીચે લેવાનું થશે દ્રાવણનું દળ અને ગુણ્યા 10⁶ બરાબર. આજે આપણે લખ્યું છે ppm, એ વજનથી ppm માટે છે બરાબર. વજનથી ppm નું સૂત્ર છે, વજનથી ppm માટેનું સૂત્ર છે. ઓકે મિત્રો, હવે દ્રાવ્યનું દળ, તો દ્રાવ્યનું દળ જે કેલ્શિયમ સલ્ફેટ હતું ને કેલ્શિયમ કાર્બોનેટના સ્વરૂપમાં આપણે લાવ્યા 0.1. તો અહીંયા આપણે 0.1 × 10⁶ અને દ્રાવણ, તો દ્રાવણ આપણું 1 લીટર છે બરાબર. હવે આની અંદર જે પેલો પદાર્થ ઓગળે છે કેલ્શિયમ સલ્ફેટ, અને એને આપણે ભલેને કન્વર્ટ કર્યો કેલ્શિયમ કાર્બોનેટમાં, પણ એ દળ મિત્રો ppmમાં આપણે બહુ જ ઓછું છે. અહીંયા જે દળ છે 10⁻³ છે, એટલે આપણે 1 લીટર બરાબર 1 કિલોગ્રામ અને એના બરાબર 1000 ગ્રામ એવું ગણીશું. ઓકે, એટલે આમાં દ્રાવણનું દળ આપણે લઈ લેવાનું છે મિત્રો 1000 થશે. એટલે આનો ઉપરનો ગુણાકાર 10⁵ આવશે, 0.1 છે એટલે, અને છેદમાં 1000 આપણે લઈએ, અને 10⁵ ના છેદમાં 1000 એટલે 10⁻² આવશે, અને 10⁻² એટલે 100 ppm. ઓકે, એટલે આપણે બીજી રીતે બી ગણીએ તો જવાબ પણ આપણને પાછો એ જ મળવાનો છે. બી જ ઓપ્શન આવશે, જવાબ થશે 100 ppm. ઓકે, પહેલામાં આપણે કયું સૂત્ર વાપરેલું હતું? પહેલામાં આપણે કેલ્શિયમ કાર્બોનેટનું રેગ્યુલર જે આપણે સૂત્ર હતું બરાબર, કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંક વાળું તે સૂત્ર વાપરેલું હતું. આમાં આપણે ppm વજનથી ppm નું સૂત્ર લાવીએ, એની માટે મેં દ્રાવ્યનું દળ પહેલા મેળવી લીધું, અને ત્યાર પછી દ્રાવણનું દળ 1 લીટર છે એટલે આપણે 1000 લઈને રીતે દાખલો ગણ્યો અને જવાબ આપણો 100 ppm મળ્યો બરાબર. આ દાખલો મિત્રો એ 2019માં જીમાં પૂછાયેલો દાખલો છે. જી મેઇનમાં આ દાખલો 2019માં પૂછાયેલો છે. આગળ વધીએ, ત્યાર પછીનો MCQ લઈએ. આપેલ પાણીમાં 96 ppm SO4- તથા 122 ppm SCO3- છે, તથા ધન આયન તરીકે માત્ર અને માત્ર Ca+2 હાજર હોય તો દ્રાવણમાં Ca+2 ના ppm ગણો. રકમને પહેલા બરાબર સમજી લો. પાણીમાં 96 ppm SO4- છે, 122 ppm બાયકાર્બોનેટ છે, અને કેલ્શિયમ આયન જ માત્ર ધન આયન છે. તો આ બેના બેલેન્સ, આ બેના ઋણભારને બેલેન્સ કરવા ધન આયન તરીકે કેલ્શિયમ હોય તો કેટલા મોલ કેલ્શિયમ હશે બરાબર, કેટલા મોલ નથી, દ્રાવણમાં કેટલા ppm હશે તેને આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો મિત્રો દાખલાની શરૂઆત ક્યાંથી કરીશું? આ કેલ્શિયમ સલ્ફેટ. ઓકે, કેલ્શિયમ સલ્ફેટનું વિઘટન થાય એટલે Ca+2 + SO4- બરાબર છે. અહીંયા આપણને સલ્ફેટના ppm આપેલા છે બરાબર, 96 ppm SO4- આપણને આપેલો છે. 96 ppm SO4- છે બરાબર. એને આપણે ઇક્વલ કરવા હોય તો એ ppm એટલે શું થશે? એટલે મિલીગ્રામ પર લીટરમાં બી લખાય, અને એને ગ્રામમાં લખવા તો 10⁶માં આપણે લખી શકાય. એટલે કેવી રીતે તમને બતાવું તો આને આમ લખી શકાય, 96 ગ્રામ SO4-
બરાબર એ આપણને 10⁶ ml પાણીમાં આમ પણ લખી શકાય બરાબર છે મિલીગ્રામ પર લીટર પણ લખાય અને જો ગ્રામમાં કન્વર્ટ કરીએ તો 10⁶ ml થાય બધું સરખું જ થવાનું છે હવે અહીંયા આ જે SO4-2 છે એનો મોલિક્યુલર વેટ જો આપણે ગણીએ આયનનો તો અહીંયા સલ્ફરનો 32 વત્તા 16 ચોક 64 બરાબર એટલે આ થશે અહીંયા 96 ગ્રામ પ્રતિ મોલ હવે આના ઉપરથી મારે આ 96 ગ્રામ છે એટલે સ્વાભાવિક છે એના મોલમાં કન્વર્ટ કરું એટલે એને મોલિક્યુલર વેટ વડે ભાગું તો આટલા મોલ SO4-2 into 10⁶ ml H2O બરાબર આ તો ઉડી ગયા એટલે આ થયું 1 મોલ SO4-2 into 10 એટલે ટૂંકમાં +6 થશે હા ml H2O માં એટલે આપણે જે જથ્થો આ ppm એટલે 10⁶ ml H2O થશે એમાં 1 મોલ SO4 ઓગળેલો છે કેટલા મોલ 1 મોલ હવે 1 મોલ SO4 હોય ને તો એની સામે 1 મોલ જ કેલ્શિયમ હોય એટલે એના ઉપરથી આપણે લખી શકીએ તો એના ઉપરથી શું લખી શકીએ દ્રાવણમાં પાણીમાં કેટલા મોલ આના આધારે કેલ્શિયમ હશે તો 1 મોલ બરાબર Ca+2 હશે એ 10⁶ ml H2O માં બરાબર એટલે સલ્ફેટ સાથે કેલ્શિયમના મોલ આપણને મળ્યા કેટલા મિત્રો 1 મોલ હવે એવી રીતે મારે ફાઇન્ડ આઉટ કરવાના છે બાયકાર્બોનેટ સાથે કેટલા મોલ છે બરાબર બાયકાર્બોનેટ માટે કેટલા મોલ છે એના બી આપણે ગણીએ તો બાયકાર્બોનેટ એટલે કેલ્શિયમ બાયકાર્બોનેટ આપણે દર્શાવીએ તો SCO3 ટ્વાઇસ અને એમાંથી Ca+2 વત્તા 2 ટાઈમ SCO3 -2 આવા બરાબર સમજો બે બાયકાર્બોનેટ સાથે 1 મોલ કેલ્શિયમ થયો જોડાયેલો છે બરાબર છે એટલે બે કાર્બોનેટના મોલ હોય એની સામે 1 છે તો એ પ્રમાણે આપણે ગણતરી કરીને પહેલા જો જવાબ લાવીએ તો પહેલા તો 122 ppm છે મિત્રો 122 ppm કોના બાયકાર્બોનેટના બરાબર શું થશે તો 122 ગ્રામ બાયકાર્બોનેટ આયન બરાબર એ 10⁶ બરાબર ml પાણીમાં દ્રાવ્ય છે હવે આપણે આ SCO3- નો મોલિક્યુલર વેટ ગણીએ તો કેટલો થશે હાઇડ્રોજનનો 1 કાર્બનનો 2 અને 16 તેડી 48 બરાબર એટલે 48 ને 12 60 ને 1 થશે 61 ગ્રામ પ્રતિ મોલ બરાબર છે હવે 122 ગ્રામ છે એટલે હું શું કરું છું 122 ના છેદમાં 61 હવે આ મોલમાં ચાલ્યા જશે બાયકાર્બોનેટ ઇન 10⁶ ml of H2O ઓકે એટલે આ 61 ડૂચ સેટ થઈ ગયેલું છે મિત્રો એટલે આ થયા 2 મોલ SCO3 - 10⁶ ml of H2O અને એના ઉપરથી આપણે લખી શકીએ ઉપર આપણે બતાવ્યું છે કે 2 મોલ બાયકાર્બોનેટ સાથે 1 મોલ કેલ્શિયમ એટલે આના ઉપરથી આપણે શું ડિરાઈવ કરી શકીએ કે પાણીમાં 2 મોલ જો બાયકાર્બોનેટ છે તો એની સાથે 1 મોલ તમારો Ca+2 આયન ઇન 10⁶ ml બરાબર પાણીમાં હશે અને આના ઉપરથી આ બેવના આધારે બરાબર આપણે જે બંને ગણતરીઓ કરી એ બંને ગણતરીઓમાં આમાં પણ કેલ્શિયમના 1 મોલ નીકળ્યા આ ગણતરીમાં બી કેલ્શિયમના 1 મોલ નીકળ્યા તો કુલ કેલ્શિયમના મોલ કેટલા તો એની ગણતરી જરા મિત્રો અહીંયા બતાવી દઉં છું બરાબર કે એના ઉપરથી કુલ Ca+2 ના મોલ બરાબર 1 વત્તા 1 એ 10⁶ ml H2O એટલે આ થશે ટોટલ 2 મોલ ઇન્ટુ 10⁶ ml of H2O બરાબર છે પણ આ જવાબ મારે મોલમાં નથી લાવવાનો મારે ppm માં લાવવાનું છે ppm માં લાવવું હોય તો 10⁶ છે તો મારે આ ગ્રામમાં લાવવું પડે ને 2 મોલ છે ને મિત્રો એટલે એક કેલ્શિયમનો મોલિક્યુલર વેટ 40 થયો તો અહીંયા આનો 40 ગુણ્યા 2 બરાબર આટલા ગ્રામ ઇન્ટુ 10⁶ ml of H2O અને 40 ગુણ્યા 2 એટલે 80 ગ્રામ 10⁶ ml in H2O આની અંદર ને આ 80 ગ્રામ થયું એટલે આ થશે મિત્રો 80 ppm અને 80 ppm એટલે અહીંયા એનો જવાબ કયો આવશે 80 100 120 એટલે જવાબ મિત્રો આનો આવશે એ ઓકે આ દાખલો જરાક આપણે પેલા સૂત્ર જે વાપરતા હતા પાણીની કઠિનતા ગણવાના બરાબર કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં એવું કંઈ નથી ગણવાનું બરાબર આની અંદર 96 ppm આના છે 122 ppm આના છે તો પહેલા આપણે એ ppm ને આધારે આ સલ્ફેટ સાથે કેટલા કેલ્શિયમ જોડાયેલા છે તેને ગણ્યા અને પછી આવી રીતે આ ગણતરીને આધારે બાયકાર્બોનેટમાં કેટલો કેલ્શિયમ છે તે ગણ્યો
કુલ કેલ્શિયમ આપણને મળ્યો જે આપણને 10⁶ ml ઓફ H2O માં મળ્યો અને 10⁶ સાથે જો ગ્રામમાં સેટ કરીએ એટલે સ્વાભાવિક છે ppm થઈ જાય એટલે અહીંયા આપણને આટલા મોલ ને મોલ એટલે 40 ગુણ્યા 2 80 ગ્રામ થાય અને 80 ગ્રામ થાય એટલે આપણને સ્વાભાવિક છે 80 ppm એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે A. ઓકે, ચલો નેક્સ્ટ MCQ પર જઈએ મિત્રો. હવે ચોથા દાખલાને જોઈએ. એક પાણીમાં 244 ppm બાયકાર્બોનેટ છે અને એમાં 1 કિલોગ્રામ પાણીમાંથી એ બાયકાર્બોનેટને સંપૂર્ણપણે દૂર કરવા એ સંપૂર્ણપણે કઠિનતા દૂર કરવા માટે જરૂરી કેલ્શિયમ ઓક્સાઇડનું ન્યૂનતમ દળ આપણે ગણવાનું છે, દળ મેળવવાનું છે. રકમ સમજાણી ને? બરાબર. 244 ppm બાયકાર્બોનેટ રહેલો છે, એની સાંદ્રતા આપણને આપી છે ppm માં અને એવા 1 કિલોગ્રામ પાણીમાંથી મારે બાયકાર્બોનેટને ટોટલી દૂર કરી નાખવો છે. તો ટોટલી બાયકાર્બોનેટ દૂર કરવા માટે મારે કેટલો કેલ્શિયમ ઓક્સાઇડ વાપરવો પડે? તો પહેલા તો એમ થાય કે કેલ્શિયમ ઓક્સાઇડ વડે બાયકાર્બોનેટ દૂર કરી શકાય. હા મિત્રો, આ થઈ ક્લર્કની પદ્ધતિ. ક્લર્કની પદ્ધતિમાં આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાપરીએ છીએ. આપણે પાણીમાં કેલ્શિયમ ઓક્સાઇડ નાખીએ એટલે આપમેળે કેલ્શિયમ ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવવાનો છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બાયકાર્બોનેટ જે હોય એને અદ્રાવ્ય કાર્બોનેટમાં રૂપાંતરણ કરે. એટલે કેવી રીતના હું જે બોલું છું ને સમીકરણના રૂપમાં બતાવું કે સમજી લો કે આ કેલ્શિયમ બાયકાર્બોનેટ છે. આપણે તો બાયકાર્બોનેટ આયનને દૂર કરવાનો છે. માની લો કે કેલ્શિયમ બાયકાર્બોનેટ છે અને એની આપણે કેલ્શિયમ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરીએ, કડી ચૂનો થયો, એની સાથે પ્રક્રિયા થઈએ એટલે શું થશે? આ 2 કેલ્શિયમ અને 2 CO3 એટલે કેલ્શિયમ કાર્બોનેટ મળશે, CaCO3 2 ટાઈમ, બરાબર. અને અહીંયાથી 2 હાઇડ્રોજન એક ઓક્સિજન એટલે 1 ટાઈમ H2O થશે. ઓકે, હવે આપણા માટે અહીંયા કામનું શું છે જરાક ધ્યાનથી જોજો કે અહીંયા આ કેલ્શિયમ ઓક્સાઇડનો આપણે 1 મોલ વાપર્યો અને 1 મોલ વાપરીને કેલ્શિયમ બાયકાર્બોનેટ છે એનો ભલે 1 મોલ વપરાયો પણ એમાં તો આપણે બાયકાર્બોનેટ આયનને જ જોવાનો છે. તો એમાં બાયકાર્બોનેટ આયનના તમે જોઈ શકો 2 મોલ દૂર થયા. એટલે ટૂંકમાં કેલ્શિયમ ઓક્સાઇડના 1 મોલ સાથે બાયકાર્બોનેટના 2 મોલ પ્રક્રિયા કરે. ઓકે, હવે એના આધારે આપણે ગણતરી માંડવી છે. ગણતરી માંડવા માટે આપણે મોલ પરથી પહેલા દળમાં જવું પડે. બધી ગણતરીમાં શાંતિથી આપણે એક પછી એક સ્ટેપમાં જોઈએ. તો શું કરશું? પહેલા આપણે આ જોઈએ કે 244 ppm એમાં બાયકાર્બોનેટ છે, બરાબર. તો એને હું આ રીતે રિપ્રેઝન્ટ કરી શકું 244 ગ્રામ બાયકાર્બોનેટ SCO3 માઇનસ, બરાબર, એ 10⁶ ml પાણીમાં. પણ તો 10⁶ ml પાણી થયું, બરાબર. મારે 1 કિલોગ્રામ પાણી એટલે 10⁻³ બરાબર ગ્રામ અને 10⁻³ એટલે 10⁻³ ml પાણી આટલામાંથી કઠિનતા દૂર કરવાની છે, 10⁻6 માંથી નહીં. તો સ્વાભાવિક છે આને શું કરું છું? આને 1000 વડે, બરાબર, 1000 વડે ભાગતા વડે અહીંયા ભાગાકાર કરતા 1000 વડે ભાગાકાર કરી નાખો એટલે 244 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ બાયકાર્બોનેટ થશે અને એ કેટલા પાણીમાં હવે થઈ ગયો? 10⁻³ બરાબર ml પાણીમાં થયો અને 10⁻³ ml પાણી એટલે સ્વાભાવિક છે આપણું 1 કિલોગ્રામ પાણી થઈ ગયું, બરાબર છે. એ તમારા બરાબર સમજવા જેવી વસ્તુ છે. આપણે 1 કિલોગ્રામ પાણી માટે ગણવાનું છે. હવે આ જે આપણે બાયકાર્બોનેટ આવ્યો એના આપણે મોલ શોધી લઈએ, બરાબર. તો એના મોલ માટે શું કરવું પડશે? મોલ ઓફ બાયકાર્બોનેટ આપણે ગણવા છે, CO3 ના મોલ, બરાબર છે. તો શું કરશું? એનું દળ આપણી પાસે છે 244 ગુણ્યા 10⁻³ અને આનો મોલેક્યુલર વેટ જે છે ને એ 61 થાય છે. ઓકે, એટલે આ જે થશે 4 × 10⁻³ બરાબર આટલા મોલ કોના આવ્યા? મોલ આ મોલ આવ્યા બાયકાર્બોનેટના. ઓકે, સૂત્ર પરથી આપણે કહી શકીએ કે 2 મોલ આ બાયકાર્બોનેટને દૂર કરવા, બરાબર, આપણને 1 મોલ કેલ્શિયમ ઓક્સાઇડની જરૂર પડે. તો મારી પાસે કેટલા છે? 4 ગુણ્યા 10⁻³ બરાબર એટલા મોલ બાયકાર્બોનેટ છે. તો એને દૂર કરવા માટે કેટલા જોઈએ? તો સીધી વાત છે 4 ગુણ્યા 10⁻³ બરાબર અને છેદમાં 2 એટલે સ્વાભાવિક છે જવાબ આવશે 2 ગુણ્યા 10⁻³ બરાબર આટલા મોલ મને શું જોશે? કેલ્શિયમ ઓક્સાઇડ જોશે. તો મિત્રો અહીંયા જે આપણને મળ્યું ને તે કેલ્શિયમ ઓક્સાઇડનું મોલ સંખ્યા મળી. રકમમાં મારે શું જોવાનું છે? ન્યૂનતમ દળ ગણવાનું છે. તો હું શું કરીશ? હવે ધ્યાનથી જોજો.
બરાબર. આપણે કેલ્શિયમ ઓક્સાઇડનું દળ મેળવીએ તો કેલ્શિયમ ઓક્સાઇડનું દળ માટે શું કરવું પડશે? એના મોલ ગુણ્યા એનો મોલિક્યુલર વેટ. બરાબર. એના મોલ કેટલા આવ્યા? 2 × 10⁻³ અને મોલિક્યુલર વેટ જે આનો છે એ 56 છે, 56. બરાબર, 56 ગ્રામ પ્રતિ મોલ. ઓકે. અને એના ઉપરથી આ જે થવાના 156 ગુણ્યા 2 કરું 112 ગુણ્યા 10⁻³ આટલા ગ્રામ થશે. ઓકે. આ મોલ છે, અહીંયા મોલ અને મોલ ચાલ્યા ગયા એટલે આ ગ્રામમાં આવશે, પણ 10⁻³ છે એટલે મિલીગ્રામ લખાય, એટલે 112 મિલીગ્રામ આપણને કેલ્શિયમ ઓક્સાઇડનું દળ જોઈએ. એટલે જવાબ શું થશે મિત્રો કે આ પાણીમાંથી 1 કિલોગ્રામ પાણીમાંથી આટલી સાંદ્રતા ધરાવતા બાયકાર્બોનેટને દૂર કરવા કેલ્શિયમ ઓક્સાઇડનું ન્યૂનતમ દળ કેટલું? તો જવાબ આવ્યો 112 મિલીગ્રામ. જવાબ થશે મિત્રો બી. બરાબર. થોડો દાખલો કોમ્પ્લિકેટેડ કહી શકાય તેવી રીતનો છે, પણ તમે પણ ગણી શકો. બરાબર, ધ્યાનથી જોજો. ઓકે. ચલો હવે પાંચમા અને છેલ્લા દાખલા ઉપર જઈએ મિત્રો. મિત્રો પાંચમો દાખલો, પાણીમાં દ્રાવ્ય ક્ષારોની માત્રા નીચે મુજબ છે. પાણીમાં દ્રાવ્ય ક્ષારો આપેલા છે આપણને ટોટલ 1 2 3, અહીંયા પણ 2 આપેલા છે, 4 અને 5 ક્ષારો છે. કયા કયા ક્ષારો છે? મેગ્નેશિયમ બાયકાર્બોનેટ છે 7.3 મિલીગ્રામ પર લીટર, કેલ્શિયમ બાયકાર્બોનેટ છે 40.5 મિલીગ્રામ પર લીટર, મેગ્નેશિયમ ક્લોરાઇડ છે 21.75 મિલીગ્રામ પર લીટર, સોડિયમ ક્લોરાઇડ છે 50 મિલીગ્રામ પર લીટર અને કેલ્શિયમ સલ્ફેટ છે 13.6 મિલીગ્રામ પર લીટર. હવે કરવાનું શું છે? તો કાર્બોનેટેડ અને નોન કાર્બોનેટેડ કઠિનતા અનુક્રમે કેટલી હશે? બરાબર. કાર્બોનેટેડ અને નોન કાર્બોનેટેડ. મિત્રો કાર્બોનેટેડ એટલે અસ્થાયી કઠિનતા અને નોન કાર્બોનેટેડ એટલે સ્થાયી કઠિનતા. બરાબર. એટલે આપણને આવી રીતે પણ અટકાવવા માટે પૂછી શકે કાર્બોનેટેડ અને નોન કાર્બોનેટેડ. તો આપણે શોધવાનું તો શું છે? કાર્બોનેટેડ અને અકાર્બોનેટેડ એટલે એ અસ્થાયી અને સ્થાયી કઠિનતા. બરાબર. બબ્બે આંકડા આપેલા છે. તો હવે આમાં 5 ક્ષાર છે. 5 ક્ષાર છે એટલે આપણે 5 વખત પેલા કેલ્શિયમ કાર્બોનેટના તુલ્યાંકમાં પ્રમાણમાં આપણે ગણવું પડશે. તો મેં અહીંયા શું કર્યું છે મિત્રો? અહીંયા મેં કોષ્ટક બનાવી દીધું છે. બરાબર. કોષ્ટકમાં કઈ રીતે લખ્યું છે? પહેલા ક્ષાર, પછી એની માત્રા, એનું આણ્વીય દળ, એનો તુલ્ય ભાર અને કેલ્શિયમ કાર્બોનેટના ઇક્વિવેલન્ટ પ્રમાણમાં મારે બતાવવું છે. બરાબર. એટલે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટના ઇક્વિવેલન્ટ લખેલા છે. તો પહેલો ક્ષાર મારો છે મેગ્નેશિયમ બાયકાર્બોનેટ. એની માત્રા 7.3 છે. એનું આણ્વીય દળ આપણે જાણીએ છીએ 146. આગળના દાખલાઓમાં આપણે કરેલું છે અને ભાગ્યા 2 કરી એટલે તુલ્ય બળ 73 આવશે. બરાબર. સૂત્ર આપણું શું છે કે ક્ષાર જે દ્રાવ્ય ક્ષાર જે કઠિનતા ઉત્પન્ન કરે એ 7.3 ગુણ્યા કેલ્શિયમ કાર્બોનેટના ઇક્વિવેલન્ટ 50 અને ભાગ્યા આ ક્ષારનો તુલ્ય ભાર 73 અને આનો જવાબ મિત્રો 5 આવ્યો. એટલે ટૂંકમાં આના કારણે જે કઠિનતા ઉત્પન્ન થઈ તે 5. ઓકે. સોડિયમ ક્લોરાઇડ. હવે સોડિયમ ક્લોરાઇડ મિત્રો એ દ્રાવ્ય ક્ષાર છે પણ એ કઠિનતા માટે જવાબદાર નથી. એ કઠિનતા પેદા કરતો નથી એટલે એની આપણે કોઈ જ ગણતરી કરવાની નથી. ભલે એની માત્રા 50 આપી હોય પણ એની કોઈ ગણતરી આપણે અહીંયા બતાવી નથી, કારણ કે એ કઠિનતામાં કોઈ ભાગ ભજવતો નથી અસ્થાયી કઠિનતા કે નથી સ્થાયી કઠિનતામાં એનો કોઈ રોલ. ઓકે. ત્યાર પછી આપણે ત્રીજો લીધેલો છે અહીંયા કેલ્શિયમ બાયકાર્બોનેટ છે. તો કેલ્શિયમ બાયકાર્બોનેટની માત્રા 40.5 છે. એનો આણ્વીય દળ 162/2 કરીએ એટલે 81 થશે ને અહીંયા એ 40.5 ગ્રામ ગુણ્યા 50 અને એને તુલ્ય ભાર 81 એટલે એ પ્રમાણે એનો 25 આપણને મળશે. તે જ પ્રમાણે મેગ્નેશિયમ, તે જ પ્રમાણે પછી કેલ્શિયમ સલ્ફેટ માટે છે. તો કેલ્શિયમ સલ્ફેટ માટે એની માત્રા 13.6, આણ્વીય દળ 136, તુલ્ય ભાર અડધો કરીએ એટલે 68. એની ગણતરી મારી તેનો જવાબ મિત્રો 10 આવશે. ટૂંકમાં 4 દાખલા આપણે ગણવાના થયા અને લાસ્ટમાં બાકી રહી ગયું મેગ્નેશિયમ ક્લોરાઇડ. એની માત્રા આપણને 21.75 આપેલી છે. એનું આણ્વીય દળ 95 છે, તુલ્ય ભાર 47 પણ આના અડધા કરીએ એટલે આપણને આટલા મળશે અને એની ગણતરી મારી એટલે 22.9. ઓકે. તો આપણે 4 ક્ષાર માટે કેલ્શિયમ કાર્બોનેટ ઇક્વિવેલન્ટ ગણી લીધા. કેલ્શિયમ કાર્બોનેટના સંદર્ભમાં તુલ્યાંક આપણે મેળવી લીધા. એના પ્રમાણમાં કઠિનતા આપણે ગણી લીધી. બરાબર. જવાબ કેટલા આવ્યા? જવાબ 5, 25, 10 અને 22.9. પણ આ બધામાંથી આપણે સ્થાયી અને અસ્થાયીને અલગ કરવાના છે. પહેલો જે બાયકાર્બોનેટ ક્ષાર છે, બરાબર, અને આ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ, આ મેગ્નેશિયમ બાયકાર્બોનેટ ને કેલ્શિયમ બાયકાર્બોનેટ છે
એ અસ્થાયી કઠિનતા માટે જવાબદાર છે, એ કાર્બોનેટેડ કઠિનતા કહેવાય. એટલે સ્વાભાવિક છે એ થશે 5 + 25 અને 5 + 25 એટલે સ્વાભાવિક છે 30. તો જે અસ્થાયી કઠિનતા છે, જે કાર્બોનેટેડ કઠિનતા છે તે 30 આવશે. ઓકે, અને તે જ પ્રમાણે ધ્યાનથી જોજો, આ કેલ્શિયમ સલ્ફેટ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે એ પાણીમાં સ્થાયી કઠિનતા ઉત્પન્ન કરે, એને આપણે નોન કાર્બોનેટેડ કઠિનતા કહીશું. અને એના આંકડા 10 અને 22.9 છે, એટલે ટોટલ થશે 32.9. ઓકે, આ આપણી સ્થાયી કઠિનતા આવી, નોન કાર્બોનેટેડ કઠિનતા આવી. તો પહેલો આંકડો 30 આવવો જોઈએ, બીજો આંકડો 32.9 આવવો જોઈએ, તેવો ઓપ્શન આપણે સિલેક્ટ કરવાનો છે. અને તમે જોઈ શકો પહેલા જ ઓપ્શનમાં પહેલો 30 આંકડો અને બીજો આંકડો 32.9, એટલે જવાબ શું થશે મિત્રો? એ. બરાબર. ટૂંકમાં આપણને અહીંયા 5 ક્ષાર આપેલા હતા, જ્યારે ક્ષાર વધારે હોય, આવી રીતના ઘણા વધારે ક્ષાર હોય અને સ્થાયી અને અસ્થાયી કઠિનતા આવી રીતે મેળવવાની હોય, તો મિત્રો આવું આ સૂત્ર, આ ટેબલ જરાક યાદ રાખજો. ક્ષાર, માત્રા, આણ્વીય દળ, તુલ્ય ભારને કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર મૂકીને તમે ખૂબ ઝડપથી ફટાફટ ગણતરી કરી શકશો અને જવાબ મેળવી શકશો. ઓકે મિત્રો, તો આપણે આ વિડીયોમાં એ પાણીની કઠિનતાને લગતા કેટલાક MCQ સોલ્વ કરવા પ્રયત્ન કર્યો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં.